સેવાકીય કાર્ય સ્વૈચ્છિક કરવાનું ઈચ્છતા હોય તેવા વ્યક્તિ ભાઈઓ બહેનો બ્લડ ડોનેટ કરે। કોઈ ભાઈઓ બહેનોને હિમોગ્લોબિન ચેક કરાવવાનું હોય તો પણ કરી શકે છે કે જે બ્લડ ડોનેટ કરવા ઈચ્છતા ના હોય પણ હિમોગ્લોબિન ચેક કરવું હોય તો કરાવી લેજો। અને બ્લડ ડોનેટનો કાર્યક્રમ ચાલુ જ છે। વ્યવસ્થામાં જે ભાઈઓ આજુબાજુમાં ઊભા છે તેમને બેસવા માટે પ્રેરિત કરે। અને બ્લડ ડોનેશનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે એટલે જે ભાઈઓ બહેનો મિત્રોને બ્લડ ડોનેટ કરવાનું હોય તે સેવાનો લાભ લે। દર વર્ષે આપણે બ્લડ ડોનેટનો કાર્યક્રમ કરીએ છીએ આપણા સ્નેહ મિલનના કાર્યક્રમની સાથે। અને શૂટિંગ તથા ફોટોગ્રાફીની સેવા આપી રહ્યા છે એવા આપણે રાજકોટના બાલાજી સ્ટુડિયો દિનેશભાઈ બાપુ અગ્રવાલ કરીને સેવા આપી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર। તો આ બધા આજના સ્પોન્સર
પોતાનું સ્થાન ગ્રહણ કરે અને જેમના નામ બોલું તે આગળની હરોળમાં આવી જાય દીપ પ્રાગટ્ય માટે. સતીશભાઈ કનેરિયા, ભરતભાઈ ભાલોડિયા, ચંદ્રેશભાઈ શીરા, રમેશભાઈ ડેડાણિયા, રમણીકભાઈ કણસાગરા, હરિભાઈ ત્રાંબડિયા તથા ધીરજલાલ ભાઈ સુરેજા આમળાસ દીપ પ્રાગટ્ય માટે વિસ્તાર પ્રગતિ મંડળ આપનું સ્વાગત કરે છે. બોલ શ્રી ઉમિયા માત કી જય. રૂડા ઘીના દીવડા થાય, કેસર કંકુડા ચંટાય, તારું આરતી રે મમ્મિયાની આરતી રે. દીવડા જગમગ જગમગ થાય, દીવડે માવલડી મલકાય, તારું આરતી રે મમ્મિયાની આરતી રે. સોનાની છે દીવડી ને ઘીના રે દીવલડા રે, ઉમિયા માડી બેઠા મારા ગાંઠીલાના મઢડે રે. સોનાની છે દીવડી ને ઘીના રે દીવલડા રે, ઉમિયા માડી બેઠા મારા ગાંઠીલાના મઢડે રે. હે રૂડી ઝાલર રણજણ થાય, રૂડા શંખનાદ સંભળાય, તારું આરતી રે મમ્મિયાની આરતી રે. દીવડા જગમગ જગમગ થાય, દીવડે માવલડી મલકાય, તારું આરતી રે મમ્મિયાની આરતી રે. પ્રકારની ગેમ રમાડશે એટલે એ બેન જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે આપણે બાળકોને આગળ આવી જવાનું છે અને આપણા કાર્યક્રમની શરૂઆત આવી રીતે થાય. ચાલુ છે અને બ્લડ ડોનેટ કરવા ઈચ્છતા હોય તેવા મિત્રો એક સેવાકીય કાર્ય કરવામાં સહકાર આપે અને આપણે દર વર્ષે જે ટાર્ગેટ આપીએ છીએ એ પ્રમાણે આપણું બ્લડ પણ થાય, પણ આપણે ચાન્સ આપશું. તો જીતુભાઈ ભાલોડિયાને સાંભળીએ. આપણા ગુજરાતી સાહિત્યનો વારસો. સૌથી પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. અહીં પધારેલા ગીર પરિવારના મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો તથા નાના મોટાઓને મારા સૌના જય શ્રી કૃષ્ણ. અને અમારા કાર્યકર વતી ભાઈઓ વતી તમને પણ બધાને જય શ્રી કૃષ્ણ. આજ ઉમંગ, આજ ઉસરંગ, આજ સલુણો સ્નેહ જોને. કેમ ભાઈ મોટો અવાજ થાય બંધ થઈ જાય?
આજ ઉમંગ આજ સલુણો સ્નેહ જોને સખી આજ પધાર્યા અમ આંગણ મેં. આજ આપણને અહીંયા ગીર પરિવાર ભેગો થયો એનો આપણને આનંદ છે અને આપણે એકબીજાને મળીએ, હાથ મિલાવીએ, તાળી પાડીએ, એ આપણો સ્નેહ છે. અને આપણે બધાએ મળ્યા એનો આપણને ખૂબ ખૂબ આનંદ પણ છે. આજ આનંદ, આજ ઉમંગ, આજ ઉતરંગ, આજ સલુણો સ્નેહ જોને સખી આજ પધાર્યા મેં કહેતા મહેમાન. મહેમાન હોય એ મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય. બાકી તો પછી ઓલા ચીગમના લોચા હોય એની ઘોડે લોચા થાય હો. અહીંથી મૂકો તો અહીંયા ચોટે, અહીંથી મૂકો તો અહીં ચોટે, આમ ઘા કરો તો મોઢે ચોટે. એટલે મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય. મારે લગ્ન એ હાલે છે આમાં, તો લગ્નની થોડીક બેક વાતો કરવી છે. પેલા ગીત કેવા ગવાતા કે વાગે વાગે ઢોલીડા ઢોલ, વાગે વાગે શરણાયુના સોર. વાગે વાગે ઢોલીડાના ઢોલ, વાગે વાગે શરણાયુના સોર. એવા ત્રાંબાના ઢોલ હોય અને એની માથે દાંડી પડે અને શરણાયુના સોર હોય એની હારે આપણને મજા આવે. થોડીક બે ઘડી એમ થાય કે ઊભી જાય, પણ અટાણે તો હવે ગીતે એવા ગવાય છે કે જૂઠ બોલે માંડવા ડોલે, અમે 500 પારી ખાવાના, અમે સાસરીએ જવાના. હવે ભાઈ તું ચૂટકી ખા, અમારા બાપનું એમાં શું જાય ભાઈ. એટલે આવા ગીત ગવાય. કારણ કે મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ, એવી સોનાની એ ચાંચ રે મોરલો મોતી ચણવાન જાય. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, એવું વડતા એ જાજે રે વેવાયુ ને માંડવડે હો રાજ. બેનું પણ હોશિયાર છે હો. મોરને ઉગમણો આથમણો મોકલે. શું કામ? કે ત્યાં કાંઈ આવતું નથી ને મોરને દક્ષિણ ને મોકલે તો ત્યાં દીવ આવે અને ઓનીકર આવે છે. મોરલો ફૂલ થઈને આવે એટલે મોરલાને કોઈ છૂટા નથી મૂકતા હો. મોરલા નગર ફૂલ થઈ જાય, એ મોરલાની વાત છે. પણ લગન ગીત છે એમાંથી પણ આપણે હાસ્ય કાઢીએ તો પણ મજા આવે. અને મોબાઈલ અને લગન બે એવા છે કે બેયમાં 6 મહિના પછી પછતાવો થાય કે આના પછીનું મોડલ લીધું હોત તો આવું થાય. આમાં અમુક અમુક તો કોઈ દાંત ના કાઢે, દાંત કાઢવાના હોય તો ના કાઢે. અને કેવા આપણને એમ થાય કે આમ હોબડા ચડાવીને બેઠા ને ધરાર મારીને મોકલા કે શું છે એમ, આવું થાય. ને દાંત કાઢે તો આપણને એમ લાગે કે હમણાં ગજાવી નાખશે, પણ એ ના કાઢે, આમ ખી કરીને મૂકી દે. આપણને એમ થાય કે એમ શું છે આને. અને અમુક અમુક તો દાંત એવા કાઢે કે આપણે આને મોઢામાં 2 જલેબીના ઘૂસરા મૂકી દઈએ. કેવા મજાના દાંત કાઢે. દાંત કાઢવા એ ઓલા છે. દાંત કાઢવાથી તમે કસરત કરવાથી તમારું શરીર સ્વસ્થ રહે એ બરોબર છે, પણ તમારે જો મોઢાને સ્માઇલી રાખવું હોય તો દાંત કાઢવા જરૂરી જ છે. એટલે સ્માઇલી મોઢું રાખવા માટે દાંત જરૂરી છે. જો તમે સ્માઇલી મોઢું રાખવું હોય તો દાંત કાઢો તો તમારું મોઢું ઉપરની તરફ ખેંચાય અને ખીચ ચડાવો તો નીચેની તરફ ખેંચાય. અને એમાંય જો આ બેનું છે એ દાંત કેવી કાઢે, એના મોઢા જોજો તમે, આમ દાબેલી જેવા હોય. ને આપણા મોઢા તમે જોજો, જેન્ટ્સના મોઢા ઓલો 6-7 મહિના થયા ન ઓલું તમને થેપલું આમ પડ્યું રહ્યું હોય ડબરામાં, પછી થેપલું એમ બિચારું કહેતું મને કાઢ એમ. એટલે દાંત કાઢો તો એવું થાય. એટલે અટાણે નથી જોવું, ઘેરે જઈને જોઈ લેજો. બેનોનો જે મોઢા ઓલા હોય ને એ ઘેરે જોજો, અહીં નથી જોવા. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એ તો અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત.
આ બધું તમારે ભગવાનની કૃપા હોય તો આ બધું આવડે, બાકી ના આવડે. આપણે એકવાર તો અહીંયા બધા પધાર્યા એને માટે એક તાલી થઈ જાય. તાલી પાડો. બીજું કે આપણા ગીર પરિવારના જે થોડુંક સંભાળી રહ્યા છે એવા અશ્વિનભાઈ ભાલોડિયા, એમને માટે પણ એક તાલી થઈ જાય. ત્રીજું, જે આપણને અહીંથી એલાઉન્સ કરે છે એવા દિનેશભાઈ અને અલ્પેશભાઈ ત્રાંબડિયાને પણ એક તાલીથી વધાવવા જોઈએ. ત્રીજું કે જે 60 વર્ષથી ઉપરના જે અહીં આપણે પધાર્યા છે કે એનું શરીર કામ ઓછા કરતા હોય અને આવા ઠંડીના પધાર્યા છે, એ લોકોને પણ એકવાર તાળીઓથી વધાવવા જોઈએ. બીજું કે આપણને જે અહીં કોઈ બ્લડ ડોનેટ કરે છે બહેનો ભાઈઓ, એ લોકોને પણ એકવાર તાળીઓથી વધાવવા જરૂરી છે. અને મને વધાવો તો ભલે ને કાંઈ નહીં. બ્લડ ડોનેટ કેમ્પ ચાલુ છે. જે કોઈ બહેનો ભાઈઓને જવું હોય એ ખુશી જાય. બ્લડ ડોનેટ બહુ સારી વસ્તુ છે અને એના જેટલું પુણ્ય એ કોઈ નથી. બ્લડ ડોનેટ કરો, ખાસ કરો, બને તેટલું વધારે બોટલ મળે એવું બ્લડ ડોનેટ કરો. અને બહેનો જો કે લગ્ન પછી અમે દુઃખી છીએ તો ખાંડ ખાવો, એ કોઈ દુઃખી નથી. આટલું સુખ ક્યાં હોય? ગાડીમાં આડી સીટ માથે ઈ બેહે, બાઇકની સીટ માથે આડી ઈ બેહે, તમે ટાંકી માથે સડીને ભળેરાટી બોલાવે જતા હો તો હવે એનાથી મોટું સુખ ક્યાં છે ભાઈ? આખી સીટમાં એ બેઠા હોય, તમે ટાંકી માથે બેઠા હો. ને અટાણે એમ થાય કે આપણા લગ્ન ગણાયને થતું હોય. મારા એકવાર લગ્ન થયા હતા, અટાણે થઈ જ ગયા છે, ટેન્શન ના લેતા. અને બહેનોએ ઓલા બિચારાને હાવ પીડા પાડી દીધા હોય તોય કહેતી હોય કે અમે દુઃખી છે. ઓલો રહોડામાં ચા ગોતતો હોય અને આ એક હરખા કપડાં પહેરી અને સપ્તાહ હાલતી હોય કે મંદિરે જાય, કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે છે, હવે આને ચા પા. આ બિચારો કયું નો હેરાન છે, આને ચા પા. કે કેના વગર હું નકામું, કે નથ વગરની નારી નકામી, મકાન વિનાની બારી નકામી, ખીચડીમાં ખારી નકામી. એમ સમજણ વગરનું દેવું નકામું, નીતિ વગરનું લેવું નકામું. અરે ભાઈ, ના સમજે એને કેવું નકામું અને બીજાને ઘેર જાજુ પડ્યું રહેવું નકામું. એમ કામ વગરનું જાવું નકામું, ભૂખ વગરનું ખાવું નકામું. અરે ભાઈ, નીર વગરનું નાવું નકામું અને આવા ગળા વગરનું પણ ગાવું નકામું. ધન્યવાદ જીતુભાઈ, આપણને પોતાની કાલીગલી ભાષામાં થોડો સાહિત્ય રસ, થોડો હાસ્ય રસ પીરસ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ જીતુભાઈ, સર્જન તથા ડૉક્ટર હર્ષલ કાલરિયા, હેન્ડ સર્જન વેરાવળ, કે જે ડૉક્ટર કાલરિયા સાહેબ આપણા જૂનાને જાણીતા એવા ગીર વિસ્તારમાં જેમણે સેવા આપી, તેમના સન છે. મિરેકલ વુમન હોસ્પિટલ, ડૉક્ટર ભૌતિક ઝાલાવાડિયા, ગાયનેક હોસ્પિટલ ધાવા ગીરવાળા, રાજેન્દ્ર ગ્રુપ ઓફ કંપની જયદીપભાઈ દેપાણી રમડેજીવાળા, ન્યૂ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ઓટોમેટિક ઓરણી મેન્યુફેક્ચરિંગ નવનીતભાઈ પાડલિયા વીરપુર, માધવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મગફળી બિયારણ તથા સોટેક્સ પ્લાન્ટ જયેશભાઈ શીરા બામણાસાવાળા, કાકા સ્ટીલ દરેક પ્રકારના સ્ટીલ મટીરિયલના હોલસેલ તથા છૂટક વેપારી એવા વિપુલભાઈ સાપોવાડિયા, તાલાળા રવિ માર્બલવાળા, લેડીઝ હિલ યાજ્ઞિક રોડ ઇમિટેશન જ્વેલરી તથા કોસ્મેટિક આઇટમનો અદ્યતન શોરૂમ એવા પ્રવીણભાઈ કાલાવાડિયા ધાવા તથા
વજુભાઈ પાડલિયા રમડે છે. અને આજના આપણા કાર્યક્રમમાં જે શૂટિંગ તથા ફોટોગ્રાફીમાં સેવા આપી રહ્યા છે એવા દિનેશભાઈ અગ્રાવત કે જેઓનું બાલાજી સ્ટુડિયો કરીને રાજકોટમાં બ્રાન્ચ છે અને તેઓ આપણને ફ્રી ઓફ સેવા આપી અને વિડીયો શૂટિંગ તથા ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને બાજુમાં આપણે જે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલુ છે તેમાં ઉમિયા પદયાત્રા સમિતિ રાજકોટ તરફથી સેવા આપી રહ્યા છે અને જે દર વર્ષે આપણને આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશનમાં સેવા આપે છે. બોલ શ્રી ઉમિયા માત કે. હું આપને 5 મિનિટ લઈશ. તાલાલા વિસ્તાર પટેલ પ્રગતિ મંડળ દ્વારા આજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં આ જે બહેનો નાની બાળાઓ દ્વારા મા બાપને ભૂલશો નહીં એ પ્રકારનું જે નાટક એ જે પ્રસ્તુત કર્યું એ ખરેખર આપણા હૃદયના તાર જણજણાવી નાખે એ ટાઈપનું આ નાટક સમગ્ર સિસ્સર મંદિર અને ઉમિયા પરિવાર રાજકોટ વતી હું આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભવિષ્યમાં આ બહેનો દ્વારા મારા તરફથી 11 કાર્યક્રમો થાય એ માટેની હું જાહેરાત કરું છું. જેમાં આપણી દીકરીઓની છાત્રાલય છે, આપણા સમાજ છે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં 11 કાર્યક્રમ દ્વારા આપણા સમાજમાં આ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. મિત્રો, આજે ઉમિયા પરિવાર રાજકોટના પ્રમુખ તરીકે હું આપને આમંત્રણ આપવા આવ્યો છું. આપને બધાને ખ્યાલ છે કે 25 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સિસ્સર ખાતે આપણે મહોત્સવ કરવા જઈ રહ્યા છીએ. એની 5 મિનિટ માટે આપને માહિતી આપવા આવ્યો છું. મહોત્સવનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. આ મહોત્સવ શું કામ એના માટેની એક વાત કરવા આવ્યો છું. મિત્રો, આપણા સમાજની જ્યારે હું શરૂઆતની વાત કરું તો આપણા સમાજે જે રીતે વિકાસ ને પ્રગતિ કરી એ આપણા સમાજે કાયમ માટે આપણા સંતાનોને સંપત્તિ કરતા સંસ્કાર, શિક્ષણ અને સેવા આ 3 આપણે વારસામાં આપ્યા છે. એને હિસાબે આપણી આ પેઢી અત્યારની સુખી પેઢી છે. અને આમાંથી આ બધા મિત્રો, ભાઈઓ, બહેનોને પણ હું કહું કે દીકરીને સંપત્તિ ઓછી આપજો, દીકરાને સંપત્તિ ઓછી આપજો, પણ એનામાં સંસ્કાર, સેવા અને શિક્ષણ આ 3નું જો સિંચન કરશો તો 100% એ જે આપણે નાટક જોયું અને એના પરિણામો ભોગવા એ હવે આપણે નહીં ભોગવવા પડે. એટલે દીકરામાં શિક્ષણ, સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરજો. હવે મિત્રો, આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યારે આપણા વડવાઓ પણ 18 જાતના થીગડા મારીને એ ચોળણીમાં પહેરતા એનાથી. અને ત્યારની વાત કરું તો લગભગ સમાજ એક પંગતમાં બેઠા હતા, થોડા જાજો ઊંચ નીચ હતી. એમાંથી આપણા સમાજે જે હરણફાળ પ્રગતિ કરી એ માના આપણી ઉપર આશીર્વાદ છે. આપણે પ્રથમ મહોત્સવ જ્યારે ઉજવ્યો ત્યારે 51 કરોડની સમૃદ્ધિ યોજના કરી હતી. એ માની કૃપાથી ને આપણે સૌ સાથે મળીને 100 કરોડ ઉપરના સમાજ વિકાસના કામ આપણે કર્યા. બીજા મહોત્સવમાં આપણે 100-125 કરોડની સમૃદ્ધિ યોજના કરી. એ 200 કરોડના પ્રોજેક્ટ જુદા જુદા તાલુકા ગામમાં આપણે કર્યા. હવે આ છેલ્લી આપણા સમાજની આ છેલ્લી સમૃદ્ધિ યોજના જેના વિકાસ માટે આજે આ મહોત્સવમાં આપણે 400 કરોડ રૂપિયાના સમૃદ્ધિ યોજના બહાર પાડી છે. એ 400 કરોડ રૂપિયા આપણે ક્યાં વાપરવાના છે એની રૂપરેખા આપું તો રાજકોટની જો વાત કરું તો આપણી 32 વીઘા જગ્યા 3જા રિંગ રોડના કાંઠે ઈશ્વરિયા ખાતે છે. ત્યાં પણ ભવ્ય તે ભવ્ય દીકરા દીકરીઓ માટે આપણી હોસ્ટેલ થાય, સ્કૂલ થાય એ માટેનો એક પ્રોજેક્ટ છે. 11 નંબર વોર્ડના ગોવાણી જે છાત્રાલય હતું એ જગ્યા પણ આપણા સમાજને સુપ્રત કરી છે. ત્યાં પણ મીડિયમ ઇંગ્લિશ SNK લચીચેતા સ્કૂલ જેવી સારી પ્લે હાઉસથી જ આપણા દીકરા દીકરીઓ ત્યાં ભણે એ માટેની એક સ્કૂલ સારી બને, મોડેલ સ્કૂલ એ ટાઈપનો પણ એક વિચાર છે. અહીંયા રાજકોટમાં જ્યારે એમ્સ આવી છે ત્યારે એમ્સની સામે પણ 25-30 રૂમવાળું એક આરોગ્ય બિલ્ડિંગ બને. ત્યાં આપણા સૌરાષ્ટ્ર ગુજરાતભરના જે કાંઈ દર્દીઓ આવે એને ત્યાં રહેવા, જમવાની અને ડૉક્ટરની સુવિધા મળે.
આ માટેના. એ સિવાય અમદાવાદ આપણે 2.5 લાખ જેવી વસ્તી આપણા કડવા પટેલ સમાજની અમદાવાદમાં હોય તો ત્યાં દીકરા દીકરીઓને રહેવા માટે બહુ વધારે તકલીફ પડે છે. દીકરીઓ હોસ્ટેલ નહીં પણ રૂમમાં રાખીને રહે છે, જેથી એની સુરક્ષામાં સમાજને સતત ચિંતા કરે. તો આ માટે આપણે ત્યાં જગ્યા ગોતતા હતા, પણ રિંગ રોડ ઉપર જ્યાં 1,10,20,000 ભાવ છે એ જગ્યા આપણે માની કૃપાથી ફક્ત 33 કરોડ રૂપિયામાં 100 કરોડની જગ્યા આપણે 33 કરોડમાં માની કૃપાથી મળી ગઈ છે. અને એ બિલ્ડિંગ પર આપણે 125 કરોડના ખર્ચે 2 ફેસમાં આપણે ત્યાં પણ અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર સમાજ દ્વારા આપણે આ હોસ્ટેલ કરવાના છીએ. આપણે સૌ જાણીએ છીએ કે સોમનાથ હોય કે દ્વારકા હોય કે અનેક તાલુકાએ જે કાંઈ આપણી છાત્રાલયો છે, ગામે ગામ આપણા સમાજ છે, રાજકોટ ઉમા ભવન છે, તો આ બધા છે એ આપણા સમાજની સંપત્તિ છે. આપણા વડવાઓએ જે ચીલો પાડ્યો છે એ ચીલે આપણે પણ હવે આ છેલ્લી સમૃદ્ધિ યોજનામાં સફળતાપૂર્વક આપણે એમાં આગળ વધીએ. આ માટે સમાજના આગેવાનોએ આપણી સમક્ષ બે ચાર પ્રસ્તાવના મેલી છે. એક તો ઉમારત્ન તરીકે જે લોકો જોડાશે, થોડાક સદ્ધરતા હોય, થોડુંક 2 ડોલનું કિચન ફ્લેટ હોય તો આવા લોકો ઉમારત્ન તરીકે જોડાઈ શકે છે. ફક્ત 2,50,000 આપણા જે 11 પ્રોજેક્ટ બનવાના છે, આ 400 કરોડમાં ટોટલ 11 પ્રોજેક્ટમાં એ 2.5 લાખના દાતા તરીકે જો એ નામ લખાવે અને એ 11 પ્રોજેક્ટમાં એનું નામ આવી જાય અને 2.5 લાખ રૂપિયા પણ આપણે એકી સાથે નથી આપવાના, ફક્ત દર વર્ષે 50,000 કરી અને આપણે એ રકમ 5 વર્ષમાં આપણે પૂર્ણ કરવાની છે. આ ઉપરાંત આપણા ઘરે ઘરે કળશ માની કૃપાથી આપણે કળશ ઘરે ઘરે પધરાવ્યા. એમાં દરરોજના આપણા જેટલા ઘરમાં 3 સભ્યો હોય તો 3 રૂપિયા નાખવાના જ, 4 સભ્યો હોય તો 4 રૂપિયા નાખવાના જ. તો એ કળશની આવકમાં પણ આપણે સમાજને એક મોટી બચત થાય એમ છે. આપણે ઘણીવાર એવું થાય કે 3 રૂપિયા નાખવાથી શું ફાયદો થાય, પણ ખરેખર આપણા સૌરાષ્ટ્રની વાત કરું તો આપણા 712 ગામ છે, 2 લાખ આપણા પરિવાર છે. જો 2 લાખ પરિવારમાંથી દરરોજના 3 રૂપિયા નાખે તો પણ 6 લાખ રૂપિયા જેવી બચત આપણા સમાજ પાસે થાય. અને એ મહિનામાં કે વર્ષમાં કે જો 5 વર્ષમાં ગણવામાં આવે તો એ આપણા સમાજના છેવાયેલા જે તરછોડેલા લોકો છે, જેને કોઈ સંતાન નથી, એવા પણ આપણા સમાજમાં 2 થી 1.5-2% લોકો છે. એમને પણ આપણે મદદરૂપ થઈ શકીએ. આરોગ્ય ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે આપણે આ પૈસા વાપરી શકીએ. એ માટે એ કળશ યોજનાની પણ છે, ઉમારત્નની મેં વાત કરી. એ ઉપરાંત આવતીકાલથી આપણે ઘરે ઘરે માના તેડાની કંકોત્રી પણ પહોંચવાની છે. એની સાથે સાથે આપણે માની હુંડી આપણે 2,500 રૂપિયા, 5,000, 11,000, 25,000 આવી હુંડી પણ જ્યારે અમારા કાર્યકરોને બધા આપવામાં આવશે ત્યારે પણ આપની યથાશક્તિએ માએ આપને આપ્યું હોય એ પ્રમાણે આપ હુંડીમાં પણ પોતાનું યોગદાન લખશો. અને 25 થી 29ના કાર્યક્રમમાં દિવસના કાર્યક્રમમાં પણ રાખેલો છે. સવારના 8 થી સાંજે મહાઆરતી પૂર્ણ કરી અને એ પહેલા દિવસનો કાર્યક્રમ પૂર્ણ થાય એવી રીતે 5 દિવસમાં 10 સેશનમાં આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. રાજકોટમાંથી પણ આપણે જેમને હજી સ્વયંસેવક તરીકે જેમને ઈચ્છા હોય 5 દિવસ માની સેવા કરવાનો તો એ પણ નામ નોંધાવી શકે છે. એ ઉપરાંત આપણે 3જા દિવસે કુમારિકાઓનું સ્વાગત આપણે 5 વર્ષથી નીચી નહીં અને 12 વર્ષથી ઉપર નહીં આવી દીકરીઓ 1250 દીકરીઓ આપણે માના 125 વર્ષ જ્યારે જન્મના થાય છે ત્યારે સમગ્ર સમાજમાં માના જન્મને વધારવા માટે થનગનાટ થઈ રહ્યો છે. ત્યારે એ 1250 દીકરીઓનું પણ ત્યાં પૂજન અર્ચન થાય, એને આપણે સન્માનિત કરીએ. જેમ આપણે માતાજી તેડાવે ગોયણીઓ જમાડી એમ ગોયણીના સ્વરૂપમાં આ 1250 દીકરીઓને આપણે સન્માનિત કરીએ. એટલે આપણામાંથી પણ કોઈ દીકરીને ભાગ લેવાનો હોય તો એ ઉમા ભવને ફોર્મ ભરી દે. આ ઉપરાંત અમારી ટીમ ચંદ્રેશભાઈ સીરા અને એની આ તાલાલા વિસ્તારના લગભગ મારી સાથે યુવી ક્લબમાં, સંગઠનમાં, પદયાત્રામાં, સોશિયલ ગ્રુપમાં આ વિસ્તારના ઘણા બધા યુવાનો મારી સાથે જોઈન્ટ છે. એમનો પણ આપ કોન્ટેક્ટ કરી શકો છો. વધુ આપનો ટાઈમ ન લેતા 25 થી 29 તારીખમાં આપ સૌ સિરસર ખાતે પધારી અને માં ઉમિયાના આશીર્વાદ મેળવો. અસ્તુ. જય ઉમિયાજી. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને આપણી સંસ્થા જે તાલાળા
ગીર વિસ્તાર કેળવણી મંડળ તરફથી 2100 રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે તથા કાંતિભાઈ ઘેટિયા તરફથી 1000 રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે. ધન્યવાદ. તથા ધીરુભાઈ અર્જણભાઈ સુરેજા આમડાસ તરફથી 500 રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે. 500 રૂપિયા ડૉક્ટર કેતનભાઈ ત્રાંબડિયા તરફથી પુરસ્કાર આપવામાં આવે છે. 500 રૂપિયા રમેશભાઈ બાલોડિયા આમડાસ તરફથી 500 રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે તથા 200 રૂપિયા હરિભાઈ ત્રાંબડિયા કલ્પેશભાઈના પપ્પા ગલિયાવડ એમના તરફથી 200 રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે. તો ઋત્વીબેનને હું અનુરોધ કરું કે સ્ટેજ ઉપર આવે તેમના અને જે નાટકની અંદર જે દીકરીઓએ રોલ ભજવેલો છે બધી દીકરીઓ પણ આવે સાથે અને જે પુરસ્કાર આપવાનો છે તે સ્વીકાર કરે. ફરી એકવાર આ દીકરીઓને તાળીઓથી વધાવજો જેમણે સરસ કાર્યક્રમ આપ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવો. તાળીઓ પાડવાથી ઠંડી ઉડી જાય. પાડો પાડો તાળીઓ. હવે સંસ્થાના પ્રમુખ એવા અશ્વિનભાઈ ભાલોડિયા આજના કાર્યક્રમ વિશે 2 શબ્દ કહે અને ત્યાર પછી જેનિસાબેન પટેલ આપણને એક્ટિવિટી. બધા મારા વડીલો મિત્રો બધાને મને આ પીચ મારે બોલવા 5 મિનિટ અઘરું છે આ બધું, પણ કાંતિભાઈએ પરિચય ઘણો આપ્યો આપણા માતાજી વિશે, આપણા સમાજ વિશે ને એમાં આપણે તન મન ને આ કાર્યક્રમને આપણે માણીએ ને હજી 25 તારીખથી 29 તારીખ છે એના માટે જરૂર ને જરૂર જઈ ને દીકરીઓનો જે કીધું છે એનો લાભ લઈએ જરૂર ને જરૂર. પણ કાંતિભાઈ 2 શબ્દોની વચ્ચે હું કહેવા માગું છું કે જેથી અમારા તાલાળા તાલુકાના રાજકોટની અંદર વસ્તીની અંદર 31 ઘર હતા તેથી સ્નેહ મિલન અમે કરીએ છીએ ને આપણી વચ્ચે આજે ડૉક્ટર તાંબડિયા સાહેબ આ વૃક્ષને મોટું કરીને દીધું છે ને એ અત્યારે અમે બિરદાવીએ છીએ ને મારી જાણ ખાતર તાલાળા તાલુકાનું પહેલું ઘર કદાચ આવ્યું હશે તો કારાવડિયા આપણે અંબાવીભાઈ પહેલું વહેલું એમાંથી 1-5 થયા, એમાંથી 31 ઘરથી અમે સ્નેહ મિલન તાલાળા તાલુકાનું કરવાનું ચાલુ કર્યું ને આ અત્યારે કોઈ ગામ અમે 16 ગામનું સંગઠન છે, એક ગામ નહીં. તાલાળા તાલુકાના 16 ગામના કડવા પાટીદાર આપણી વસ્તી અહીંયા રહીએ એની આખી યુનિટી છે કે એક જ તાલાળા પૂરતું સીમિત નથી. આંબડાસ હોય, રમડેસી હોય, ધોવા હોય, આ તે એવા 16 ગામને સાથે રાખીને અમે કાયમી માટે દર વર્ષે સ્નેહ મિલન કરીએ છીએ ને સારું ને બધાનો સારો સહકાર ને સ્નેહ મિલન એવી રીતે કરીએ છીએ કે અમે કોઈને બોલાવતા નથી, અમે મેસેજથી જ બોલાવીએ. વ્યક્તિ દીઠ કોઈ ચંદ્રેશભાઈ છે તો એને ફોન કર્યો કે ભાઈ તમારે સ્નેહ મિલનમાં આવવું, એવું કોઈને અમે આમંત્રણ આપતા નથી. ખાલી મેસેજ નાખીએ ને દર વર્ષે આ રીતની સંખ્યા થાય, અમને સહયોગ મળે ને સારામાં સારો મળે છે. હવે ઉમિયા માતાજીનું નામ લઈને પૂરું કરું. ખૂબ ખૂબ ધન્યવાદ અશ્વિનભાઈ, સંસ્થાના પ્રમુખ. અત્યારે કાંતિભાઈને કહી તો અમારા ગીર વિસ્તારના 400 જેવા પરિવાર રાજકોટમાં વસવાટ કરે છે અને દર વર્ષે અમે આવો નાનો કાર્યક્રમ કરીએ છીએ. હવે આપણે બ્લડ ડોનેશન હજી ચાલુ છે. ગયા વર્ષે આપણે લગભગ 51 જેવી બોટલ બ્લડનું હતું, તો સામાન્ય રીતે
એમની અપેક્ષા હોય કે 51-50ની આજુબાજુ બોટલ થાય. ઓલમોસ્ટ કેટલો આંકડો આવ્યો છે અત્યાર સુધીમાં? 30. રાજી આપણે 20 બોટલ જેવું કરવાનું છે, એટલે થોડી ઘણી આળસ ખખેરી એટલે 20 બોટલ તો થઈ જાય, કંઈ મોટી વાત નથી, બરાબર ને? જઈમાં પહેલા, નહીતર પછી એમાં પાછું બુંદી આવશે ભેગી. કંઈ વાંધો નહીં. હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ, જેમિસાબેન પટેલ ગેમ લઈને આવે છે, એમનો આપણે વધારે સમય ન બગાડતા હું એમને માઇક આપું છું. વાલોડિયા આમડાસ 2100 રૂપિયા, સંજયભાઈ ત્રિભુવનભાઈ લાડાણી આમડાસ 2000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. હેલો હેલો, આઈ હોપ મારો અવાજ પાછળ સુધી પહોંચી રહ્યો હશે. વેરી વેરી વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે શ્રી તાલાલા ગીર વિસ્તાર પટેલ પ્રગતિ સમાજ તરફથી, મંડળ તરફથી. અને આપ સૌનું વેલકમ. બહુ બધી વાર થઈ ગયું, બહુ બધી ચર્ચાઓ થઈ ગઈ, વાતો થઈ ગઈ, અને ભૂખ પણ જોરદાર લાગી ગઈ છે તમને બધાને. એટલે હું વધારે પ્રોગ્રામ એકચ્યુઅલી એવો હતો કે જે નાટક હતું એ અમે 30 મિનિટનું જ પ્લાન કરેલું હતું, પણ અહીંયા જે ઢીંગલીઓ આવી અને એમણે કીધું કે ભાઈ અમે તો 1.5 કલાકનું નાટક કરવાના છીએ. તો પછી કેસર કેરીની જે પેટી હોય એમાંથી જો હાફૂસ કેરી નીકળે તો ખાઈ લેવાની હોય, એમાં પછી કંઈ જાજુ બદલાવા જવાય નહીં, એના જેવું છે. બટ બહુ જ મજા આવી. એકવાર જે ઢીંગલીઓ છે એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. And now finally this is time for the entertainment. અને એના માટે first of all the kids, જેટલા પણ છોકરાઓ અને છોકરીઓ છે નાના નાના, બધા જ સ્ટેજ ઉપર આવી જાઓ જલ્દી. રન 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 ક્વિકલી. જવાનું એટલે તો અમે દર વર્ષે તાલાળા જઈએ છીએ ફરવા માટે. ગેમ્સ કોને રમે છે? રેઝ યોર હેન્ડ. હાથ ઊંચું કરો જેને પણ ગેમ રમવી હોય. અચ્છા, આપણે આ શરૂઆત કરીએ એની પહેલાં આપ સૌ મહેમાનોને કહી દઉં કે આ પ્રોગ્રામ છે એ ખાલી ઓબ્વિયસલી છોકરાઓ માટે નથી, તમારા બધા જ માટે છે. એટલે જેટલી પણ એક્ટિવિટીઝ કરશું, શરૂઆત ભલે આપણે આમનાથી કરીએ પણ તમારે બધાને પણ ઇન્વોલ્વ થવાનું છે, અને પછી જ જમવાનું શરૂ થશે. ઓકે, સો કોઈ એવું વિચારતા નહીં કે અમે હમણાં જમવા જતા રહીશું અને આ ખાલી બાળકો માટે છે. યસ, તો જેને પણ ગેમ રમવી હોય એને પહેલાં ડાન્સ કરવો પડશે. ઓકે, તો ડાન્સ કોણ કરશે પહેલાં એ કહી દો. ડાન્સ કોણ કરશે? અને કોને નથી ગમતો? તો જેને નથી ગમતું એને સૌથી વધારે કરવાનું છે. રેડી? એને આગળ આવી જવાનું. ઓકે, પાછળ જેટલા બોયઝ છે બધા મને દેખાશે અહીંયા તો જ ગેમ રમાશે, બાકી નહીં. આગળ આવી જાઓ. ઓકે, સો નાઉ ધ થિંગ ઇઝ, અહીંથી હું તમને સ્ટેપ કહીશ એ તમારે ત્યાં ઊભા ફોલો કરવાના છે અને બધાએ ડાન્સ કરવાનો છે. રેડી છો બધા? તો મને અવાજ નથી આવતો ભાઈ. રેડી છો? યસ ઓર નો? જો બાજુના પાર્ટી પ્લોટમાં અત્યારે ફંક્શન ચાલે છે, ત્યાં ગીત ગાય છે, એને તમારો અવાજ સંભળાવવો જોઈએ. રેડી? આર યુ ગાઈઝ રેડી? યસ ઓર નો? હા, નાના સિંહ અને સિંહણ જેવો અવાજ તમે કાઢ્યો છે. શું વાત છે. ઓકે, કેન યુ હેવ ધ ફર્સ્ટ સોંગ? પેલું સોંગ વગાડી દેજો. हमारे साउंड वाला भाई ने पण ठंडी लागी गई है. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं. हाँ, हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे चलो 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 नए ख्वाब बुन ले.
में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे ઓ માય ગોડ મજા તો હવે ડાન્સ કરવો છે કે પછી પૂરું કરી કરવો છે ને યસ ઓકે તો હવે હું સ્ટેપ નહીં કહું હું ખાલી એટલું કહીશ કે તમારા રાઈટ સાઈડ જવાનું છે તો રાઈટ સાઈડ જવાનું એટલે આ બાજુ દોડતા દોડતા જમ્પ કરતા કરતા દોડીને નહીં જમ્પ કરતા કરતા વેન આઈ સે લેફ્ટ તો તમારે લેફ્ટ સાઈડ જમ્પ કરતા જવાનું પાછળથી બધાએ રાઈટ એન્ડ લેફ્ટ જમ્પ કરવાનું ઇઝી ઓકે કેન વી હેવ ધ સેકન્ડ સોંગ બીજું સોંગ तुम धड़ाके चिक तुम धड़कन बोले जब तू छत पे आए मैंने लड़ा के तुझसे मन मंदिर में झूमल बल हो जाए तेरा हसीन चेहरा आहा मेरे लबों से निकला वहाँ ढूंढ गूगल पे जाके मिलेगा मत तू मेरे जैसा कहा पूरी पटन के साथ लेके बारात बढ़वा ये तेरा आना आया 10 किलोमीटर पैदल चलते मैं तेरी गली मुझको पानी भी ना पूछा खुद मोटरसाइकिल पे चली तू सहेली के संग जाके रेस्टोरेंट में पिज्जा खाए धूप में बाहर बैठा बैठा मैं चुपता हूँ मूंगफली चली तेरी सवारी जहाँ चली तेरी सवारी जहाँ संग चला मैं तेरे वहाँ फैल हूँ बेबी तेरा लगा हूँ पीछे तुम चलने की तरह चाहे जितना भी डांट छोड़े ना साथ बढ़वा ये तेरा ઓ માય ગોડ શું વાત છે એકવાર આ નાના ભૂલકા માટે તાળીઓ વગાડી દો યાર શું એનર્જી છે અચ્છા વિકી કૌશલનું જે પેલો સ્ટેપ આવ્યો છે તોબા તોબા વાળો એ કોને ખબર છે તોબા તોબા વાળો જે સ્ટેપ છે વિકી કૌશલ વાળો કોને ખબર છે હા જો પાછળ ઓલા ભાઈ કરવા માંડ્યા હા જે સૌથી જેમને ડાન્સ નહોતો કરવો એ જ કરે છે જો આ તોબા તોબા વાળું નહીં સાંભળ્યું તમે હા ખબર છે ને તમને ઓકે તો આપણે એ પ્લે કરી છે બધાએ સિગ્નેચર સ્ટેપ કરવાનો અને પછી કાર્તિક આર્યન વાળો જે છે ને હરે રામ હરે કૃષ્ણ વાળો ડન યસ જે ફોર્થ છે એ વગાડો થર્ડ નહીં ફોર્થ વગાડો ફોર્થ સોંગ વગાડો गलवान मेरी मेहमान मेरी तुम्हें जान मेरी हुस्न तेरा तौबा 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 मरदा कोई ना मिलदा नहीं मिलदा वे तेरी जुल्फों के नीचे मेरे ख्वाबों की जन्नत तेरी बाहों में आकर बेचैनी को म्यूटी my only wishes if I ever could make you mine everyone pray with me now all day all night long Hare Ram Hare Krishna Hare Ram Hare Ram Hare Ram Hare Krishna let's go crazy Hare Ram Hare Krishna
આવે ભાઈ, આગળ જે ગર્લ્સ છે એમણે તો મસ્ત ડાન્સ કર્યો, પણ પાછળ કંઈક અલગ જ પાર્ટી ચાલે છે. તો આપણે એક કામ કરીએ, આગળવાળા પાછળ ને પાછળવાળા આગળ. હા, નાઉ ધીસ ઇઝ ધ લાસ્ટ સોંગ. આ છેલ્લું સોંગ છે ખાલી તમારા માટે, તમને મજા આવે એવું. એમની છોકરીઓ શરમાય કે છોકરાઓ શરમાય? છોકરાઓ ક્યારથી શરમાવા માંડ્યા? હા, વી વોન્ટ ઓલ ધ ગર્લ્સ એટ ધ બેક સાઈડ. જો ગર્લ્સ તમારા કરતાં આગળ નીકળી જાય છે, તમે હારી જશો. બોયઝ વી વોન્ટ આગળ. ઇફ યુ વોન્ટ ટુ પ્લે ગેમ, આગળ આવી જાઓ. ચલો જલ્દી 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 જલ્દી. બી અ બોય, કમ ઓન, બી અ બોય. આગળ આવો, આગળ આવો. યસ યસ યસ. Yes, good boys, yes. Okay, so now છોકરીઓ જેટલી ગોસિપ ના કરે એટલી ગોસિપ કરે છે આ છોકરો. ગર્લ્સ અહીંયા આવો, અહીંયા આવી. મને લાગે મારા વગર તો આ રાત અધૂરી થઈ જશે. અચ્છા, મારી વાત સાંભળો. લાસ્ટ સોંગ છે, તમને જે મજા આવે એમ ડાન્સ કરવાનો. રેડી? થર્ડ વાળું પ્લે કરી દેજો. થર્ડ. 낮에는 따사로운 인간적인 여자, 커피 한 잔에 여유를 아는 품격 있는 여자, 밤이 오면 심장이 뜨거워지는 여자, 그런 반전 있는 여자. 너는 선호해, 낮에는 너만큼 따사로운 그 선호해, 커피 식기도 전에 원샷 때리는 선호해, 밤이 오면 심장이 터져버리는 선호해, 그런 선호해. 오빤 강남 스타일. 강남 스타일. 오빤 강남 스타일. 강남 스타일. 오빤 강남 스타일. Sexy lady. 오빤 강남 스타일. ઓલી છોકરાઓની હોય ને છુપી છુપી પાર્ટી, એના જેવી છુપી છુપી પાર્ટી પાછળ ચાલે છે. નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર ગેમ્સ. અને એના માટે મને ગર્લ્સ બધા આ બાજુ જોઈએ છે અને બોયઝ બધા પેલી સાઈડ જોઈએ છે. અને આમાં ખાલી ડ્રોપ કરવાના છે. પાછું જવાનું, પાછો એક બોલ લેવાનો અને પાછું આવવાનું અને પાછો ડ્રોપ. કે તમારે લંગડી કરીને આવવાનું છે અને લંગડી કરીને જવાનું છે. તમારો ટાઈમ હું કાઉન્ટ કરીશ, પછી ટર્ન આવશે બોયઝનો. આપણે એમનો ટાઈમ કાઉન્ટ કરશું. જેણે ઓછો ટાઈમ લગાવ્યો એ વિનર. ઓકે? અને મને પૂરો ભરોસો છે કે તમે જ લોકો જીતવાના છો. ઓકે બોયઝ? શું મારી વાત સાંભળો. હું બહુ બધી ગેમ રમાડીશ, પણ એ જ લોકો રમી શકશે જે મને સાંભળશે અને એક જ વારમાં મારી વાત માનશે, અંદરો અંદર બાજશે નહીં. જેણે મેં બાજતા જોયા એને હું ડિસ્ક્વોલિફાઈ કરી દઈશ. એને પછી લાસ્ટમાં કોઈ પણ ગિફ્ટ પણ નહીં મળે. ઓકે? સો રાઈટ નાઉ આઈ વોન્ટ ઓલ ધ બોયઝ ઓન ધ સ્ટેજ. બોયઝ બધા ફટાફટ સ્ટેજ ઉપર, ગર્લ્સ બધા આ બાજુ. At a time only one ball. Ready? બોયઝનું કામ છે તમારે મને કહેવાનું છે કે ગર્લ્સ કોઈ ચીટિંગ કરે છે કે નહીં. ઓકે? ત્યાંથી ઊભા ઊભા જોઈને મને કહેવાનું છે. બધાએ લંગડી કરવાની છે. ગર્લ્સ એટ અ ટાઈમ કેટલા? એક જ, કોઈના હાથમાં બે નહીં. ઓકે? In 3, 2, 1, go.
નીચે નથી પડી ગયું પહેલી સાઈડ? હા, છુપાવી નથી દીધું ને કંઈ? ત્યાં બી ડન છે. ચલો, તમારો ટાઈમ થયો છે 1 મિનિટ એન્ડ 27 સેકન્ડ્સ. 1 મિનિટ એન્ડ 27 સેકન્ડ યાદ આવ્યું? ઓકે બોયઝ બધા ત્યાંથી ઉતરી અને આ બાજુ, ગર્લ્સ બધા અહીંથી ચડીને સ્ટેજ ઉપર. ચલો, સ્ટેપ ઉપર બધા જ બહુ જ હેલ્ધી છીએ અને બ્લડ ડોનેટ કરી શકીએ એમ છીએ, તો પ્લીઝ જરા પણ શરમાયા વગર, બીકોઝ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કોઝ. સો આઈ એમ રિક્વેસ્ટિંગ જે પણ લોકોએ નથી કર્યું આપણે આપણે ટાર્ગેટ અચીવ કરીએ. થેન્ક યુ સો મચ. અચ્છા, જે સૌથી નાના છે, બહુ નાના છે, લાગી જાય એવું છે, એ અહીંયા આવી જાઓ. ચલો બોયઝ, ભાગ્યા વગર નિરાતે રમવાનું છે. નિરાતે પેલી સાઈડ આરામથી જવાનું છે. આરામથી જતા રહ્યો, પેલી સાઈડ જાઓ. નો રશ. ગર્લ્સ, નાઉ ઇટ્સ યોર ટાઈમ. ઓકે, ચીટિંગ કરે છે કે નહીં, યુ નીડ ટુ ટેલ મી. ઇમ્પોર્ટન્ટલી કોઈએ એકથી વધારે લીધું છે કે નહીં એ જોવાનું છે. અને ચાલુ તો થવા મને એક અહીંયા ગ્લાસ દેખાય છે નીચે દબાઈ ગયેલો. એક ગ્લાસ છે, જો નથી તો પછી પૂરું થઈ ગયું. અહીંયા તમે કેટલો ટાઈમ લીધો હશે? એની ગેસીસ? એની ગેસીસ? સમજાઈ ગયું? નહીં, મને સમજાઈ ગયું. બસ બસ આવી ગયું, આવી ગયું. You guys have taken only 52 seconds. So boys are the winners of this game. Regardless of the fact that જેટલા બોયઝ છે એના કરતાં ગર્લ્સ વધારે છે, એમ છતાં પણ બોયઝ જીતી ગયા છે. હે ને? ઓકે, તો નાઉ ધ થિંગ ઇઝ કે મને તમારા લોકોથી લાગે છે બીક. તો એક કામ કરો તમે બધા, જસ્ટ અ સેકન્ડ, એક કામ કરીએ. તમારા જે ફાધર છે એ બધા અહીંયા થઈ ગયા છે બોર, થાકી ગયા છે, બેસીને ઠંડી લાગે છે. તો એક કામ કરીએ કે એક ગેમ આપણે એમની સાથે રમીએ. ઓકે, તો એના માટે તમારા બધાના જે ફાધર છે એમને તમારે આગળ લઈને આવવાનું છે. એવા ડૉક્ટર ત્રાંબડિયા સાહેબ, ડૉક્ટર મનસુખભાઈ કેશવભાઈ ત્રાંબડિયા, હસ્તક રસીલાબેન કેતનભાઈ જસ્મીન તરફથી 2,51,000 રૂપિયા આ સમૃદ્ધિ યોજનામાં આપવામાં આવે છે. મા ઉમિયા એમને ખૂબ ખૂબ આપે. અને ત્રાંબડિયા સાહેબ પણ વ્યસન મુક્તિમાં પહેલેથી જ આ સમાજ માટે બહુ કામ કરી અને આજે 2,51,000 રૂપિયા જેવી માતબર રકમ સમૃદ્ધિ યોજના 3માં જાહેર કરે છે. એમનો શિક્ષણ મંદિર વતી ખૂબ ખૂબ આભાર. અસ્તુ. તમારું કામ છે, મારું કામ નથી ગમે એમ કરીને. તમારે જો ગેમ રમવી હોય તો તમારે પપ્પાને આગળ લઈને આવવું પડશે. પપ્પાને એ પણ કહી દેજો કે આપણે ડાન્સ નહીં કરાવીએ, એટલે ટેન્શન ના લે, આપણે ડાન્સ નહીં કરાવીએ.
સો અમારે મિનિમમ 40 પીપલ જોઈએ છે મેલ્સમાં, મિનિમમ 40. એટલે તમે જેટલું જલ્દી ઊભા થશો એટલો જલ્દી આપણે કાર્યક્રમ આગળ વધારી શકશું અને ત્યારબાદ આપણે ફિમેલ્સની સાથે ગેમ રમશું. તો તમે પણ તમારા હસબન્ડને ફોન કરીને કહી દેજો અમારો વારો આવે જલ્દી આવો, પ્લીઝ તમે આગળ જાઓ. હા, થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ કિડ્સ. ભાઈ તમે મારું કામ આસાન કરી દીધું. અલ્પેશભાઈ તમારે આઈ થિંક બધાને ઊભા કરવા પડશે અને સ્પેશિયલી એ લોકો કે જે પોતાની જાતને યંગ માનતા હોય, જેને ગોઠણમાં કે કમરમાં દુખાવો ના હોય, 70 વર્ષના ફીલ ન કરતા હોય, એ બધા પ્લીઝ આગળ આવી જાઓ. ઓલ્ડ એજ બધા બેસે, નો વરી. શું વાત છે, થેન્ક યુ સો મચ. અચ્છા, જેના ફાધર આવી ગયા છે કે બધા આ બાજુ આવી જાઓ. જેના ફાધર આવી છે બધા આ સાઈડ આવી જાઓ. ઓકે, તો કિડ્સ માટે મારી પાસે નાનકડો એવો ટાસ્ક છે. નેક્સ્ટ 10 મિનિટ સુધી તમારે બધાએ જે ચેર ખાલી દેખાતી હોય ત્યાં બેસવાનું છે. રેડી? નેક્સ્ટ 10 મિનિટ સુધી. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો અમારે 10 જણાની 4 ટીમ જોઈએ છે. તમે તમારી રીતે અહીંયા મસ્ત 4 ટીમ બનાવી દો, 10 જણાની. તો આ બાજુ આવી જાઓ. હા, આઈ થિંક થઈ ગયા. આવી જાઓ. જેટલા ઘટશે એને આપણે બોલાવી લઈશું. ગોવિંદભાઈ ગોરધનભાઈ ધાવા 5100 રૂપિયા, ભરતભાઈ નાથાભાઈ ડેડાણિયા 2500 રૂપિયા, ગોરધનભાઈ મણવર 2500 રૂપિયા, યોગેશભાઈ મગનભાઈ દેપાણી 3100 રૂપિયા, કેતનભાઈ ગ્રામબડિયા 2100 રૂપિયા, સ્વર્ગવાસી રામુબેન પરબતભાઈ અઘેરા આંબળાસ 2000 રૂપિયા, And your time starts now. મહેમાનોને જ પૂછીએ. ધન્યવાદ. છોકરાઓના પપ્પાઓ બહુ સરસ ગેમ રમ્યા. એક જ મિનિટ. પહેલા મને કહી દો કે આના વિનર કોણ છે, તમે લોકો જ કહી દો. યલો, બ્લુ. બસ, તમે બધા ચેલેન્જ હારી ગયા છો. તમને ચેર ઉપર બેસવાનું કીધું હતું મેં. થેન્ક યુ. વિનર ઇઝ યલો ટીમ. આખો બહુ મોટો યુટર્ન લઈને આવ્યા પણ તો પણ જીતી ગયા છે. શું વાત છે. બાકી બધાએ પણ બહુ મહેનત કરી. આપણે એક ફરીથી બીજી ગેમ માટે જે હતા એ જ ટીમમાં લાઈન બનાવી દઈએ. અહીંયા આખી અહીંયા ત્યાં સુધી બસ ગોધાસરા 5100 રૂપિયા, ત્યાં સુધી લાઈન નાખી. ગોવિંદભાઈ જમનાદાસભાઈ ગોધાસરા ધાવા, કિરીટભાઈ પરસોત્તમભાઈ ભલાણી ધાવા 2500 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. 1 2 અને 3.
છે લાસ્ટ ટીમમાં 2 મેમ્બર તમારે આખી બોડીમાંથી પાસ કરવાની છે અને બસ છેલ્લા મેમ્બર સુધી પહોંચાડવાની છે. ટ્વિસ્ટ ઇઝ કે તમારા કોઈના હાથ છૂટવા ન જોઈએ. જ્યાંથી હાથ છૂટશે ત્યાંથી આપણે ફરીથી શરૂઆત કરીશું. આ છે ભાઈ પાછી સેમ ટીમ જીતી ગઈ છે. અગેન યલો ટીમ જીતી ગઈ છે. ભાઈ શું છે? કોઈ જોરદાર તાળી દેજો એમના માટે. થેન્ક યુ. શું છે હજી એક ગેમ તમારી સાથે થઈ ગઈ? હજી એક કે થાકી ગયા? ફિમેલ્સ યુ નીડ ટુ સ્પ્રેડ યોર લેગ્સ લાઈક ધીસ. ઓકે, બધાએ નીચેથી એક ટનલ બનશે, તમારે ત્યાંથી બોલ પાસ કરવાનો. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. બોલો આ કોની ઢીંગલીઓ છે? મારી પાસે અમે અહીંયા જીતા છું, અમે જીતા છે. અરે હા, હું જોઉં છું, હું અહીંયા જોવા માટે જ આવી છું. ઓકે, યુ ગાઈઝ આર ધ વિનર્સ એન્ડ નાઉ આ જ ટીમ તમે બધા જ પાછળ જતા રહ્યો. આપણે બીજી ગેમ લઈ લઈએ. બધા જ પાછળ જતા. ફંડની યાદી રમણીક ડેડાણિયા 1100 રૂપિયા, રમણીકભાઈ સૌજીભાઈ ભલાણી 1000 રૂપિયા, પ્રવીણભાઈ વ્રજલાલભાઈ કણસાગરા 1100 રૂપિયા, જમનાદાસ જસમતભાઈ મનસુખભાઈ ત્રાંબડિયા 1100 રૂપિયા, કિશોરભાઈ ઘોડાસરા 1100 રૂપિયા. ચાર મેમ્બરના ગ્રુપ બનાવી દેવાના છે. ચાર મેમ્બરના તમારી રીતે. જેના ગ્રુપ બનતા જાય એ અહીંયા લાઈનમાં આવી જાઓ. આખી લાઈન આપણે છૂટી સાંભળો છો. આટલી ચીસો ને અને તો પણ આટલા ફ્રેશ લાગી રહ્યા છે. સો નાઉ ધ થિંગ ઇઝ એક મેમ્બર તમારે ચૂઝ કરી લેવાનો છે. એને તમારે કરવાના છે ડેકોરેટ. તમે બધા આર્ટ અને ક્રાફ્ટમાં માસ્ટર છો, સિલાઈ ને આ ને તે ને. હા, So I suggest, I am giving you the idea કે જે સૌથી યંગ હોય ને એને કરો ડેકોરેટ. જે સૌથી તમારા ગ્રુપમાં યંગ હોય. નાઉ તમને મળશે ન્યૂઝપેપર અને કલર્ડ પેપર્સ. એને યુઝ કરી તમે કંઈ પણ બનાવી શકો. ઓર્નામેન્ટ્સ બનાવી શકો છો. સ્કર્ટ, શર્ટ, કેપ, ટાઈ, ધોતી, whatever you want. બ્રેસલેટ, એન્કલેટ, નેકલેસ, એનીથિંગ. રેડી? જે
ફંડની યાદી લઈ લો. ભાઈ શાંતિલાલ વગેરા અમરાજ 1000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જે દાતાઓએ 5 seconds. 5 seconds. Come on, finish it. 3, 2, 1, done. Okay, time up. Third area. બસ બસ. હવે જે ઘરેણા પડી જાય એ ભલે પડી જાય. તમારા મોંઘા ઘરેણા હા પોતપોતાની ટીમની સાથે ઊભા રહી જાઓ આગળ આવીને. અને બચ્ચા પાર્ટી અહીંયા સારા આવો તો તમને બધા જ દેખાશે. સામે આવીને બધા દેખાશે, બાકીના પણ દેખાશે. બચી ગયા પણ જે છે એમાં ત્યાંથી લઈ અને અહીંયા સુધી વોક કરવાનો છે. ગર્લ્સ બધા અહીંયા આવી જાઓ, બધા અહીંયા આવી જાઓ જલ્દી. ઓકે રેડી છે ભાઈ? થોડુંક ચીયર અપ કરજો. હા क्या बात है यार. हजी एक बार come on, keep going. आ जाइए. શાય નથી, ખાલી જેન્ટ્સ અને બોયઝ જ શાય છે. આ તો બધા માથે ભારે છે. સાચું કહું. એકવાર આમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. પણ મને એવું લાગે છે કે તમે એટલા સવાયા છો ને કે બિચારા આ શેર થાવા પર જાતા હશે ને તોય નહીં થવા દેતા. શું કીધું તમે? બેસી જાઓ. હે ને આપણે તાળીઓ વગાડી દેવાય. યુ ગાઈઝ આર નોટ એટ ઓલ શાય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. થેન્ક યુ. તમારે આખી પાસ કરવાની બોડીમાંથી બાજુના મેમ્બરને આપવાની, વળી બાજુ આપવાની. જેની પાસે હશે ને મ્યુઝિક સ્ટોપ થયું એ ગર્લ આઉટ. ઓકે આમ પાસ કરો. ઓકે આમ गणपत बजाना कब बंद किया?
રાઉતજી વચ્ચે આવી જાઓ.
બધા વચ્ચે એટલું ટ્યુનિંગ પણ સરસ છે. થેન્ક યુ સો મચ. નોરતાની રાત આવી નોરતાની રાત વાગ્યા